વિદ્યાર્થી મિત્રો 12 સાયન્સ કેમિસ્ટ્રી પ્રેક્ટિકલ આજે વાત કરીશું આપણે પોટેશિયમ પરમેંગેનેટ અને ફેરસ એમોનિયમ સલ્ફેટ બીજો પ્રેક્ટિકલ। તમને એક્ઝામની અંદર બે અલગ અલગ પાત્રમાં તમને પ્રેક્ટિકલના દ્રાવણ આપવામાં આવશે। જાંબલી રંગનું દ્રાવણ તમે જોઈ રહ્યા છો તે છે પોટેશિયમ પરમેંગેનેટ અને બીજા પાત્રમાં તમને પીપેટનું દ્રાવણ ફેરસ એમોનિયમ સલ્ફેટ આપવામાં આવશે। સૌપ્રથમ ઝડપથી સાધનોની માહિતી લઈ લઈએ। તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે બ્યુરેટ છે, બ્યુરેટ સ્ટેન્ડ, ફનેલ અને કહેવાય સ્ટુડન્ટ્સ ગ્લેઝ ટાઇલ રંગ પરિવર્તન માટે તમે ચોક્કસ એનો ઉપયોગ કરી શકો છો। કોનિકલ ફ્લાસ્ક આપણે સૌ ઓળખીએ છીએ અને પીપેટ, આની મદદથી આપણે પ્રેક્ટિકલ શરૂ કરીએ। સૌપ્રથમ તમને આપેલા સાધનો પાણીથી સ્વચ્છ કરી શકો છો। ક્લીન ના હોય તો એને વ્યવસ્થિત તમે ક્લીન કરી દેજો। બ્યુરેટને આ પ્રમાણે બ્યુરેટ સ્ટેન્ડમાં ગોઠવી દેવાની છે અને જીરોનો કાપો તમારી આંખની સામે આવે એ રીતે તમે બ્યુરેટને સેટ કરી શકો છો। ફનેલની મદદથી સૌપ્રથમ પોટેશિયમ પરમેંગેનેટનું દ્રાવણ તમે બ્યુરેટમાં ભરી દો। ધીરે ધીરે દ્રાવણ ભરતા રહેજો સ્ટુડન્ટ્સ। અને સૌથી અગત્યની વાત બ્યુરેટમાં હું તમને સમજાવીશ કે અત્યારે તમે જુઓ છો એ પ્રમાણે બ્યુરેટના નીચેના ભાગમાં અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે દ્રાવણ નથી, અત્યારે ત્યાં હવા રહેલી છે। તો એ હવાને આપણે દૂર કરવી જરૂરી છે, જેને હવાનો પરપોટો પણ કહેવાય છે। તો તમારે તમારું મૂળ દ્રાવણ પકડીને એકવાર જોરથી પ્રેસ કરશો તો નીચેના ભાગમાં પણ દ્રાવણ આવી જશે અને તમે જોઈ શકો છો એ પ્રમાણે હવે દ્રાવણ આવી ગયું છે, હવા દૂર થઈ ગઈ છે અને ફરીથી હવે જીરોનો કાપો તમે સેટ કરી શકો છો। આજે તમારું KMnO4નું જે દ્રાવણ છે તે રંગીન દ્રાવણ છે। સ્ટુડન્ટ્સ, જ્યારે પણ રંગીન દ્રાવણ હોય ત્યારે દ્રાવણની ઉપરની સપાટી જીરોના કાપાને ટચ થયેલી હોવી જોઈએ, એની ખાસ કાળજી લેજો। 11મા ધોરણમાં આપણે રંગવિહીન દ્રાવણો વાપરતા હતા, તેમાં નીચેની અર્ધચંદ્રાકાર સપાટી જીરોના કાપાને ટચ થયેલી હોય છે, આમાં ઉપરની સપાટી। તમારું ફનેલનું કામ પૂરું થઈ જાય એટલે ફનેલને પણ તમે સાઈડમાં રાખી દેજો, નહીં તો એ તમારું પ્રેઝન્ટેશન બગાડી શકે છે, કારણ કે ફનેલમાં રહેલું એક બે ડ્રોપ પણ બ્યુરેટમાં આવીને રીડિંગ પર અસર કરી શકે છે। તો આપણે બ્યુરેટનું કામ એકદમ ઓકે થઈ જાય ત્યારબાદ કોનિકલ ફ્લાસ્કને તમારે નજીક રાખવાનો છે અને પીપેટ લઈ લેવાની છે। 10 ml દ્રાવણ કઈ રીતે લેવાય છે તે હું સમજાવું છું। બીકરને હાથમાં લઈ લો। ઘણા સ્ટુડન્ટ્સ નીચે મૂકી રાખે છે, ઉગડા વરે છે અને પછી એમાં હવા આવી જતી હોય છે, પણ બીકરને હાથમાં લઈ લો, પીપેટને નીચે તળિયે અડાવો અને 10 ml લેવાની શરૂઆત કરો। દસ ml દ્રાવણને ધીરે ધીરે તમારે પીપેટમાં એક તમને ઇન્ડિકેટર આપેલો હોય છે, કાપો, ત્યાં સુધી જ તમારે ભરવાનું છે। તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે અત્યારે અહીંયા ઇન્ડિકેટર છે, કાપો પાતળો દેખાય છે, ત્યાં 10 ml દ્રાવણ કહેવાય। એ 10 mlને તમારે ધીરેથી પછી કોનિકલ ફ્લાસ્કમાં ટ્રાન્સફર કરી લેવાનું રહેશે। હવે 10 ml લીધા બાદ તમને જે એક બે ટીપા પીપેટના તળિયે દેખાય છે તેને આ રીતે દૂર કરો કે આ હાથની હથેળી મૂકો, અંગૂઠો ઉપરની બાજુએ રાખશો તો હળવેથી ટીપું પણ તમારા કોનિકલમાં આવી જવાનું છે। એને ફૂંક મારીને સ્ટુડન્ટ્સ લેવાનું નથી, કારણ કે ફૂંક દ્વારા જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવે છે તે પણ તમારા રીડિંગને મુશ્કેલીમાં મૂકી શકે છે। તો અત્યારે આપણું 10 ml દ્રાવણ આવી ગયું છે, ત્યારબાદ તેમાં એક ટેસ્ટ ટ્યુબ તમે મંદ સલ્ફ્યુરિક એસિડનું ઉમેરી શકો છો, જે આપણને યોગ્ય નીપજ ઝડપથી આપવા માટે મદદરૂપ સાબિત થાય છે। તો એક ટેસ્ટ ટ્યુબ મંદ સલ્ફ્યુરિક એસિડ આપણે એમાં ઉમેરી દઈએ છીએ। એક ટેસ્ટ ટ્યુબ અથવા 1 થી 1.5 ટેસ્ટ ટ્યુબ પણ લઈ શકાય, કોઈ વાંધો નથી। તમે મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરી દીધું છે। હવે આમાં કોઈ બહારથી સૂચક નથી નાખવાનો, કારણ કે તમારો KMnO4 પોતે જ સ્વયં સૂચક છે। તો આપણને અત્યારે રંગવિહીન દ્રાવણમાંથી પ્રયોગ શરૂ કર્યા બાદ આછો ગુલાબી રંગ આવે ત્યાં સુધી આપણે પ્રેક્ટિકલ કન્ટિન્યુ કરીશું। તો તમે જમણા હાથમાં કોનિકલ ફ્લાસ્ક રાખો, ડાબા હાથને તમે બ્યુરેટ પર મૂકો અને ડ્રોપ વાઇઝ એડિશન
એક એક ટીપું તમે કોનિકલ ફ્લાસ્કમાં એડ કરતા જાઓ. આ જે એડિશન છે સ્ટુડન્ટ્સ, આ તમે જોઈ શકો છો સ્પીડ, બરાબર. બહુ ઝડપથી તમારે નથી એડ કરવાનું અને શેક કરતા જાઓ. ઘણા વિદ્યાર્થીઓ ચાલુમાં પ્રેક્ટિકલ દરમિયાન કોનિકલ બહાર કાઢતા હોય છે, તો હું ચાલુમાં પ્રેક્ટિકલ બહાર કાઢવાની સૂચના નહીં આપું. બહાર કાઢે પાછા પ્રેક્ટિકલ કરે, એનાથી પણ તમારી જે સિક્વન્સ છે તે બ્રેક થઈ જાય. તો ધીરે ધીરે તમે ડ્રોપ વાઇઝ એડ કરતા જાઓ, કોઈ વાંધો નથી. અને રંગ પરિવર્તન આછો ગુલાબી રંગ આવે ત્યાં સુધી તમારે આ પ્રેક્ટિકલને કન્ટિન્યુ કરવાનો છે. ઘણી બધી વાર વિદ્યાર્થીઓ આજુબાજુમાં આમ ફાંફા મારતા હોય છે, તો તે સમયે પણ આપણે જુઓ કે રંગ આવીને વધારે ઘાટો થઈ જાય તો પણ તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તો પૂરેપૂરું ધ્યાન તમારે રંગ પરિવર્તનમાં રાખવું જરૂરી છે. અને બ્યુરેટ રીડિંગના ઘણા બધા માર્ક્સ છે, તો બ્યુરેટ રીડિંગ જેટલું ચોક્કસ આવશે એટલું જ તમે વધુ ગુણ પ્રાપ્ત કરી શકો છો. તો સ્ટુડન્ટ્સ, તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આપણો આછો ગુલાબી રંગ આવી ગયો છે. તમે જો આ પ્રકારનો રંગ તમારા કોનિકલ ફ્લાસ્કમાં જોઈ રહ્યા હોય તો સમજો કે તમારો પ્રેક્ટિકલ અહીંયા રીડિંગ આવી ચૂક્યું છે. હવે બ્યુરેટ રીડિંગ કઈ રીતે જોવાનું, તો કે તમારે બ્યુરેટને બહાર કાઢી લેવાની અને બહાર કાઢ્યા બાદ તમારું રીડિંગ જે આંકડા પર અટક્યું છે એ આંકડા સંપૂર્ણ આંક તરીકે લઈ શકાય. દાખલા તરીકે અત્યારે રીડિંગ 8ની પછી અટક્યું છે, 8 અને 9ની વચ્ચે છે, તો તમારું 8.0 તો કન્ફર્મ થઈ ગયું. ત્યારબાદ નાના નાના કાપા તમારે ગણવાના છે. એ નાના કાપા સમજી લો 5 કાપા અત્યારે મને દેખાય છે, તો મારું રીડિંગ 8.5 થયું કહેવાય. દાખલા તરીકે તમારું રીડિંગ 10 અને 11ની વચ્ચે અટકે છે, તો સમજી લો 10 પૂર્ણાંક તો આવી જ ગયો. 10 અને 11ની વચ્ચે તમારે કાપા ગણવાના છે. સમજી લો પહેલાં 3 કાપાએ જ તમારું દ્રાવણ ટચ થઈ જાય તો તમારું રીડિંગ 10.3 તમે લખી શકો છો. તો રીડિંગ કેવી રીતે જોવાનું એ પણ સમજાઈ જાય, કારણ કે ઘણી બધી વાર સાચો રંગ આવી જાય, પ્રેક્ટિકલ થઈ જાય, પણ રીડિંગ જોતા ના આવડે એવું પણ બને. તો સાચું રીડિંગ તમને સાચા ગુણ આપશે. તો કઈ રીતે આખો પ્રેક્ટિકલ કર્યો છે તે તમને સમજ પડી જ ગઈ છે. અને હવે એને લખવાનો કઈ રીતે છે એ પણ આપણે સમજી લઈએ. એમોનિયમ સલ્ફેટ બીજો પ્રેક્ટિકલ. પહેલાં પ્રેક્ટિકલમાં તમને જે સમજાવ્યું છે, જેને પહેલો પ્રેક્ટિકલ વ્યવસ્થિત જોયો છે એને ખૂબ જ સહેલું લાગશે. સાધનોમાં ફરીવાર જણાવી દઉં, બ્યુરેટ, પીપેટ, કોનિકલ ફ્લાસ્ક, ફનેલ, ગ્લેસ સ્ટાઇલ, બ્યુરેટ સ્ટેન્ડ જે સાધનો કહેવાય. બીકર પણ લખી શકો છો તમે સાધનોમાં. પદાર્થોમાં તમે જે દ્રાવણ વાપરો તેને પદાર્થો કહેવાય. ફેરસ એમોનિયમ સલ્ફેટનું દ્રાવણ, KMnO4નું દ્રાવણ અને યાદ કરો મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ. હવે અગત્યની વસ્તુ, બ્યુરેટમાં ભરવામાં આવશે x મોલર KMnO4નું દ્રાવણ જે પ્રથમ પ્રેક્ટિકલની જેમ જ છે, પરંતુ ચેન્જ થશે. કોનિકલ ફ્લાસ્કમાં 10 ml ફેરસ એમોનિયમ સલ્ફેટનું દ્રાવણ આ વખતે ભરીશું. એક ટેસ્ટ ટ્યુબ મંદ H2SO4. સૂચક તરીકે KMnO4 સ્વયં સૂચક રહેશે. રંગ પરિવર્તનમાં રંગવિહીનમાંથી આછો ગુલાબી. તો સ્ટુડન્ટ્સ, આટલા અવલોકનો લખવાના 2 ગુણ રહેશે. સમીકરણમાં હવે ઓક્સિડેશનમાં ફેરસ Fe+2નું ફેરિક Fe+3માં રૂપાંતર થાય અને 1 ઇલેક્ટ્રોન મુક્ત થાય, જેને આપણે ગણતરીમાં વાપરવાનો રહેશે. અને રિડક્શનનું સમીકરણ સેમ જ છે. મેંગેનેટ આયનનું રૂપાંતર Mn+2માં અને ઇલેક્ટ્રોનનો ફેરફાર 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર રહેશે. એ નંબર પણ આપણે ગણતરીમાં વાપરીશું. સમીકરણ લખો છો એટલે બીજા 2 માર્ક્સ તમને મળી જશે. સ્ટુડન્ટ્સ, મેઇન વસ્તુ 10 માર્ક્સની અવલોકન કોષ્ટક. તમારું જે કંઈ બ્યુરેટ રીડિંગ આપણે જોયું તે પ્રમાણે અહીંયા પહેલા ખાનામાં તમારે બ્યુરેટ રીડિંગ લખવાનું છે. પ્રારંભિક વાંચનાંકમાં તમારે 0 લખી શકો છો. જ્યાંથી તમારો પ્રેક્ટિકલ શરૂ થાય એને પ્રારંભિક વાંચનાંક કહેવામાં આવે છે. સમજી લો તમારું બ્યુરેટ રીડિંગ 9.3 આવ્યું છે, તો તમારે અહીંયા લખવાનું 9.3 અને તફાવત તમારે લઈ લેવાનો 9.3. તમારે એવું લાગે છે કે પહેલું જ રીડિંગ બરાબર છે, સાચું છે, તો તમે આ જ રીડિંગને રિપીટ કરી શકો છો. શરૂઆતનું રીડિંગ 0.0 લખીને તમે આગળ વધી શકો છો. પણ જો તમને લાગે છે કે રીડિંગમાં ડાઉટ છે તો તમે ફરીવાર
પ્રેક્ટિકલ કરી શકો છો અને ફરીથી તમે રીડિંગ લઈ શકો છો. ચારેય રીડિંગનો સરવાળો કરવાનો છે, ભાગ્યા 4 કરીને જે કંઈ તમને એવરેજ મૂલ્ય મળે છે તેને સુસંગત બ્યુરેટ રીડિંગ તરીકે ઓળખવામાં આવે છે, જેને છેલ્લા ખાનામાં લખવાનું અને એ જ રીડિંગનો આગળ ગણતરીમાં ઉપયોગ કરવાનો. તમે દર વખતે બ્યુરેટને 0 ના કરવા માંગતા હોય તો પહેલું રીડિંગ જ્યાં અટક્યું હોય 9.3 તો પછી શરૂઆતનું રીડિંગ 9.3 થઈ જાય, ત્યાંથી જ બીજું રીડિંગ લેવાનું અને સમજી લો કે 18.5 તમારું બીજું રીડિંગ આવે છે તો અહીંયા 18.5 લખાય, અહીંયા 9.3 લખાય અને બાદબાકી કરીને અહીંયા તફાવત આવે તો કન્ફ્યુઝ થાવ તો 0 0 જ લેજો. પણ જો સમજ પડતી હોય તો તમે ફરીવાર બ્યુરેટ ના ભરવી પડે તો બંને ઓપ્શન મેં આપ્યા છે, તમને જે સરળ સહેલો લાગે તમે કરી શકો છો. ચાલો સ્ટુડન્ટ્સ, જો રીડિંગ તમારું બહુ સરસ આવી જાય છે તો બહુ સારી વાત છે, માર્ક્સ પૂરેપૂરા મળી શકે છે. એ જ રીડિંગનો ઉપયોગ કરીને હવે ગણતરીમાં આગળ વધીએ. A1 M1 V1 બરાબર A2 M2 V2. A1 M1 V1 ને જો તમે ફેરસના મૂલ્યો ગણી લો છો, A2 M2 V2 ને જો તમે KMnO4ના મૂલ્યો ગણી લો છો તો M2 એટલે KMnO4ની જ આપણને મોલારિટી શોધવા કીધી છે A1 M1 V1 ના છેદમાં A2 M2 A2 V2. A1 એટલે કે આ ઇલેક્ટ્રોનનો ફેરફાર ફેરસનો 1 લેવાનો. તમને ફેરસની મોલારિટી સ્ટુડન્ટ્સ 0.05 આપી છે, તમને હેતુમાં જે આપે તે જ લેવાની. તમને હેતુ લખાવવામાં આવશે પરીક્ષાની અંદર અને એ જે સાંદ્રતા તમને પરીક્ષામાં આપવામાં આવશે એ જ સાંદ્રતા તમારે ગણતરીમાં વાપરવાની. તો આ એક મૂલ્ય એવું છે જે એક્ઝામમાં બદલાઈ શકે છે, આનું આ પણ આવી શકે છે. આ મૂલ્ય સરખું જ રહેશે. 10 ml લેવાનું છે એ પણ સરખું જ રહેશે. 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર એ પણ સરખો જ રહેશે અને આ જે બીજું સર્કલ કરું છું બ્યુરેટ રીડિંગ તે પણ બદલાઈ શકે છે. તો આ બે મૂલ્યો પરીક્ષામાં બદલાઈ શકે છે, બાકી તો બાકીના મૂલ્યોમાં કોઈ ચેન્જ નથી આવતો. સાદુરૂપ આપી દેશો તમે, જે કંઈ મોલારિટી મળે છે એ મોલારિટીને અહીંયા મૂકવાની છે. મોલર દળ 158 જ લઈશું. KMnO4નું ગણતરી કરીને ગ્રામ પ્રતિ લિટર પણ મળી આવશે. ગણતરીના 3 ગુણ છે, બ્યુરેટ રીડિંગ અવલોકન કોષ્ટકના 10 ગુણ છે, સમીકરણના 2, અવલોકનોના 2, કુલ 17 ગુણનો આ પ્રેક્ટિકલ એક્ઝામમાં 1 કલાક અને 15 મિનિટનો સમય તમને મળી રહેવાનો છે. તો સ્ટુડન્ટ્સ, આશા રાખું છું કે બીજો પ્રેક્ટિકલ તો સહેલો છે, ગરમ કરવાનું નથી આવતું, ઓછા સમયમાં સારું પરિણામ આવી જાય છે, લખવાનું સહેલું છે પણ મોડે લખવાનું છે, એટલે તમને પદ્ધતિ ખબર હોવી જોઈએ, પ્રોસેસ કઈ રીતે આગળ વધી શકાય છે. અને ટૂંક સમયમાં તમારા માટે ઇનઓર્ગેનિકનો પ્રેક્ટિકલ, જેમાં બધી જ શોર્ટ ટ્રીકનો સમાવેશ થશે કે એક જ ટેસ્ટ હું તમને આપીશ જેનાથી તમે ધન આયન અને ઋણ આયનને શોધી શકો છો અને એમાં પણ 17માંથી 17 માર્ક્સ કેવી રીતે લાવવા એની સંપૂર્ણ માહિતી તમારી સામે હું રજૂ કરવાનો છું. તો આવા જ અગત્યના વિડીયો માટે આપણી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરીશું. આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો ચોક્કસ લાઇક બટન દબાવી દઈશું અને તમારા ક્લાસમાં તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોની લિંકને શેર પણ કરીશું. Thank you very much.